ઊંચા લોકોની પસંદ હંમેશા ઊંચી હોય છે। તેઓ રસ્તેથી નહીં પરંતુ મોંઘા મોલમાંથી બ્રાન્ડેડ વસ્તુ ખરીદવામાં માનતા હોય છે, પરંતુ તહેવારમાં ગરીબના ઘરમાં ચૂલો પ્રગટે તેવું કામ થાય તો એ નાનકડું કામ પણ તમને ખૂબ ઊંચું લાગશે। વાત બાયડના ધારાસભ્યની કરવી છે, જેમણે વોકલ ફોર લોકલના સંદેશ સાથે આ દિવાળી ગરીબોના નામ સાથે શોપિંગ કર્યું। કેવા અંદાજમાં નેતાજી જોવા મળ્યા, આવો જોઈએ। કોઈને રૂપિયા આપીને તેની મદદ ન કરવી જોઈએ, પરંતુ તેમની પાસેથી વસ્તુ ખરીદીને ચોક્કસથી મદદ કરવી જોઈએ। આ દિવાળી આપણે એવા લોકો પાસેથી વસ્તુઓ ખરીદવી જોઈએ જેમનું ઘર તેમના ધંધા પર ચાલતું હોય। આ જ ઉદ્દેશ્ય સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લોકોને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો। નેતાજી દિવાળીની ખરીદી માટે બજારમાં નીકળ્યા, પરંતુ કોઈ મોટી શોપ કે દુકાનમાં ન ગયા, પરંતુ રસ્તા પર લારીમાં જે લોકો દીવડા અને નાની નાની વસ્તુઓ વેચતા હતા તેમના સુધી પહોંચ્યા। તેમની પાસેથી દિવાળીની ખરીદી કરી અને લોકોને એવા લોકો પાસેથી વસ્તુઓ ખરીદી તેમને મદદ કરવા માટેનો સંદેશો આપ્યો। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક લોકોને મેસેજ આપ્યો છે, લોકલ ફોર વોકલ, અને સ્વદેશી વસ્તુ અપનાવી અને નાના ફેરિયાઓ, નાના લારીવાળા એમને ફાયદો થાય। આજે ધારો કે મેં માટીના કોડિયાની ખરીદી કરી છે તો એ લારીવાળાને પણ ફાયદો થાય, વેપારીને, સાથે જેને માટીના કોડિયા બનાવ્યા છે એને પણ એને એટલો ફાયદો થાય। દિવાળીના આવા તહેવારની અંદર અને એમાંય નવું વર્ષ, એનો લાભ જો નાના વેપારીઓ કે લોકલ ફોર વોકલ અંતર્ગત નાના લારીવાળાને આપણે જો ફાયદો કરાવીએ તો હું માનું છું કે એમની આશાનું એક કિરણ છે કે ભાઈ નવા વર્ષની અંદર અમને લાભ થાય। આમ તો નેતાઓ પોતાના ફાયદા માટે કોઈ કામ કરતા હોય છે, પરંતુ અહીં નેતાજીએ લોકલ ફોર વોકલની વાત કરી। નાના વેપારીઓના ઘરે પણ અજવાળું પથરાય, તેમના પરિવારની અંદર પણ ખુશીનો માહોલ છવાય તે ઉદ્દેશ્ય સાથે ખરીદી કરી અને લોકોને પણ આવા જ લોકો પાસેથી ખરીદી કરવા માટે અપીલ કરી છે, જે ખૂબ સારી અને ઉત્તમ કામગીરી છે। તસ્લીમ સુથાર, વીટીવી ન્યૂઝ, અરવલ્લી।